એક 2000 રૂપિયા આવે છે રોકડા, અને એમાં એક ચિઠ્ઠી આવી છે સરસ. એમના ભાવને વંદન એમણે ચિઠ્ઠીમાં લખ્યું છે. એ હું ન બોલું તો મને મજા ન આવે. એમના ભાવ એમનો એવો ભાવ છે કે લક્ષ્મી કહેવાય આ, એટલે હું એમને મૂકી જાઉં છું, ઉડાડતો નથી. એ એમની ભાવને વંદન છે, બરોબર છે. પણ હવે હું થોડુંક સરસ્વતીના સ્ટેજ ઉપર બેઠો છું, એટલે હું વાત કરી દઉં મને જે ખબર છે ત્યાં સુધી. કે આજે હું એક તમને વાત કરું, તમે પેલા તો તમને એમ લાગશે કે આ તો ખોટું બોલે છે. મને તમે બધા ઓળખો છો. મારા ઉપર કોઈ દિવસ હજી સુધી મને સાંભળતું નથી. સાંભળજો, આ વાત સમજે જેવી છે. હજી સુધી મને સાંભળે ત્યાં સુધી મારા ઉપર કોઈ દિવસ એક પણ રૂપિયાનો ઘોળ નથી થયો. હવે તમે શું કહેશો? હજી સુધી ને આજની ઘડી સુધી એક પણ રૂપિયો મારા ઉપર કોઈ દી ઉડ્યો નથી. તમને એમ થાય કે આ હજી અત્યારે હામાં પડ્યા, આગળ ઉડ્યા. વિડીયોમાં અમે જોઈએ છીએ લાખો રૂપિયા ઉડે, ટીવીમાં આવે, ચેનલોમાં દેખીએ ગુજરાત કે ડાયરે में कितने रुपये की नोटें उड़ रही है. અને તમે કયો લલિત સાહેબ, અને તમે કયો કે એક રૂપિયો ઉડ્યો નથી. હવે હું ચોખવટ કરું, હું કોક મારા મિત્રોને હોટલમાં ભેગો થઈ જાઉં, હું ક્યાંક ગીરમાં ભેગો થઈ જાઉં, હું ક્યાંક પ્રસંગમાં ભેગો થઈ જાઉં, અને કોઈ દી કોઈ હળી કાઢી થપ્પો લઈને આ તો રાજભાગ હતી તો મારા ઉપર ઉડ્યા હોય. અત્યારે હું બેઠો તો એ સરસ્વતીનો આ સ્ટેજ છે. અહીંયા હું નથી બોલતો, માં સરસ્વતી બોલે છે. લક્ષ્મીજી અને સરસ્વતી બેન છે. સરસ્વતી મોટી બેન છે, અને મોટી બેન જ્યારે બોલતી હોય કે બેઠી હોય ત્યારે નાની બેન લક્ષ્મીજીને મોજના તોરા છોટે એટલે ઉલળીને મળવા માટે આવે છે. આ મને કોઈ ઉડાડતું નથી રૂપિયા, મને ખબર છે એનો ખાલી આટલો જવાબ. પણ સાહેબે જે વાત કરી એ પણ એમની ભાવનાને પણ વંદન છે. પણ હું સાહિત્યકાર તરીકે થોડો મારે જવાબ દેવો છે. હું એમને ચિઠ્ઠી જોઈને મૂકી દઉં તો મને મજા ન આવે. પ્રસંગ મારે કેવો છે, આટલી સંખ્યામાં આપ બધા મળ્યા, આવા ધુરંધરો બધા મહેમાનો આવી અને અહીંયા બેઠા છે. એટલે મને ફરમાઈશો તો ઘણી બધી છે. અમુક ફરમાઈશ લઈ લે, અમુક બીજા રાઉન્ડમાં, અમુક બીજા પ્રોગ્રામમાં, એવું આપણે કરશું. પણ હવે જે મારે કહેવું છે, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે સાહિત્ય જે આપણું છે એ અદ્ભુત છે, એના ઉપર જીવી જવાય. તમે બધા સાંભળો છો એટલે હું હમણાં તમને કહેતો હતો કે મિત્રો કરવા તો કેવા કરવા. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, યુવાનોને ખાસ ભલામણ કરીને કહેતો હોઉં કે મિત્રો કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો કોઈ દી કરતા જ નહીં. હા, એના કરતા એકલા રહેવું હારું. ટાણે હરકી જાય, આપણને ખબર ન હોય એમ. સલાહ હારી આપે એવા મિત્રો કરજો કે આમ તારાથી કરાય, આમ ન કરાય. તું મારો મિત્ર છો, હું તારો મિત્ર છું. સાચું મારે તને કેવું જોઈએ, તું જે ધંધો કરે છે એ બરોબર નથી. આ તો પૂરું થઈ જાય ત્યાં સુધી કે ના એમ જ કરે, અટલ તું બરોબર કરે છે. હલવાય તો ગોત્યા નો જડે, પાછા એમ કે હું ક્યાં ઈ કરવાનું કેતો હતો કે સલાહ જ તે દીધી કે આમાં બહુ પૈસો મળે છે. કહેવાનો મારો અર્થ એ છે કે મિત્ર કરો તો હારા કરજો. કોની પાસે બેહવું, કોની હારે મિત્રતા કરવી, અરે કોની હારે ભટકાડવું. હા, થોડો અવાજ ઓછો કરજો ભાઈ, આમાં થોડુંક વધારે છે. હવે તો કઈ વાંધો નહીં, હવે એમને ઉભી રહેવાથી, પણ બોલતા નહીં, એમને સ્થિર થઈ જાવ. એ બધા આપણા ચાહક છે. હા, એટલે નહીં, પણ આમ ટૂંકમાં પાછા મને ઠપકો મળે એવું ન કરતા કે તમારા ચાહક તોફાન કરે છે. હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત એવી છે. મારા દેશનો યુવાનના હૈયામાં દરિયો ઘૂઘવાટા મારતો હોય, ઈ કોઈ દી કોઈને નડે નહીં, કોકના માટે મરવા તૈયાર થાય, ઈ ભારત વર્ષનો જુવાન હોઈ શકે ભલા માણસ. એને તમે નશો રાખો તો શિવાજીનો રાખજો, ભગતસિંહનો રાખજો, મહારાણા પ્રતાપનો રાખજો, વલ્લભભાઈ પટેલનો રાખજો, જોગીદાસ ખુમાણ કે રામબાળાનો, જલારામ બાપાનો, લાલ બાપુનો નશો રાખજો ને, બીજા કોઈ નશા કરવાની જરૂર નહીં પડે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલે આમ સ્થિર થઈ જાય એકવાર. હા, આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. ઘણાને આપણે કહીએ ને કે ફલાણા ભાઈ તો બહુ હારા, એની વાત ન થાય તો કે ઈ ભલે ગમે હોય પણ ઓલા જેવા નહીં. હવે એની માં નોખી, બાપ નોખા, કુટુંબ નોખું, ઈ એના જેવા ક્યાંથી હોય? પણ ઘણાને તો કરવું જ છે. મેં હમણાં શરૂઆતમાં કીધું સાહેબ આપ નહોતા આવ્યા ત્યારે મેં કીધું તમે બળદ વેસાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાયું મફતમાં આવે ભેળી. અને એ કોઈ આમાં સમાજ સેવા માટે જે નીકળેલા હોય, કોઈ પણ સારું કરવા નીકળાય એને તૈયારી રાખવાની છે. એ બગાયું સટકા ભરે એમાંથી આર પાર નીકળી જાય, એ કઈ સારું કરી શકે એ વાત બાકી છે. બાકી એ બધું થવાનું જ છે.
અને બીજું તમને કહી દઉં, હમણાં અમે કચ્છમાં ગાડી લઈને જતા પ્રોગ્રામમાં જતા હતા, અમારી ગાડી સમજ્યા જેવી નાનકડી વાત છે પણ સમજ્યા જેવી છે. અમારી ગાડી થોડી સ્પીડમાં હતી, કૂતરા હળી કાઢી. એ તો સમજે બધાય એવું તો અનુભવ, પણ મારે જે આપણે કેવું છે હકીકતમાં કૂતરું એટલી સ્પીડ થી આવ્યું, પણ અમારી ગાડી સ્પીડમાં હતી ને તો કૂતરી જે ગુલાટ મારી આમ એ આવતા આવતા જરાક રહી ગયું ને પાછું ગુલાટ મારી ગયું. અમારા સાજિંતા મિત્રો મને કે કવિરાજ કૂતરાને ભગવાને ગુલાટ મારવાની જે શક્તિ આપી છે એને ફોરપ તો જુઓ કેટલી, એક સેકન્ડની વાર નો લાગે એટલામાં ગુલાટ મારી ગયો. કેવી ગુલાટ મારી હગે કૂતરું. પછી મેં એને કીધું વાત તમારી બધી હાવ સાચી. મને તરત સેન્સર પકડાવ. મેં કીધું તમારી વાત બધી હાવ સાચી, કૂતરાને ગુલાટ મારવાની ફોરપ બહુ, પણ આજના જમાનામાં કોક માણસ ગુલાટ મારે ને કૂતરા કાચા પડે હોય એની તો તમે વાતો જવા દો. હા 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 હા, મને હું કેતા હોય, તમને હું કેતા હોય, ઓલા પાસે હું કેતા હોય, કઈ હું, એમાં રાજકારણમાં તો અનુભવ થાય. હા હા હા, આપણા મિત્રો બહુ બધા, એટલે કોણ કઈ ક્યાં ગુલાટ મારી જાય ને એનું કાંઈ નક્કી નહીં હો. એટલે ગુલાટિયાઓને મિત્રો ન કરતા. હા, જીભાન આપ્યા પછી ફરે નહીં ને એના. હા હા, એ વાત પછી અમારે ચર્ચા લાંબી થતી હોય સાહિત્યની. મને હમણાં કોઈ પૂછ્યું ભગવાન રામ રીસ ને વાંદરા શું કામ લઈ ગયા છે ત્યાં, એમ માણસને થોડુંક બધું ભેગું થયું. મેં કીધું બીજું કઈ એવું હતું નહીં, પણ આમાં એને ભગવાન રામને ખબર હતી, તે દુણા સંદેશો આપતા હતા કે એની ઓમ ઉપાધિ નહીં, પલટે તો નહીં ઈ વાંધો, બીજું કઈ નહીં. રીસ ને વાંદરા ઉપર ભરોસો હતો કે રાવણ ની સેનામાં ન વયા જાય. વિભીષણ વયું આવ્યું, માણસ નું નક્કી નહીં શું કરે, કઈ પાર્ટી બદલાવી નાખે. એટલે હું કોઈ રાજકારણ ઓલું નથી, આ તો વાત નીકળતી હોય એટલે કરી. બાકી એક કહી દઉં, કાયમ મારા પ્રોગ્રામમાં કહું, હું કોઈ પાર્ટીનો માણસ નથી, મારા માટે બધાય હરખા. હા, જે સારું કરતા હોય ને એના અમે વખાણ કરી, અમને મોજ આવે એટલે વખાણ કરી. અહીંયા સ્ટેજ ઉપર સરસ્વતીના બાળક તરીકે આવી, અમારા માટે બધાય હરખા. કોઈ આપણા મિત્રો હોય અને ઉભા હોય તો પછી સ્ટેજેથી ઉતર્યા પછી કોઈ વીડિયામાં બોલતા હોય કોઈ, એ વસ્તુ જુદી, પણ સાહિત્યકાર તરીકે અહીંયા આવી અમારા માટે જે કામ કરે એ સારું. પણ એક વાત, હમણાં ચૂંટણી આવી હતી મારા પ્રોગ્રામમાં હતા, એમાં હું બધે કહેતો કે તમે જયારે મતદાન દેવા જાઓ પેટીએ, મતની પેટી હોય ત્યાં, તો એટલી ભલામણ કરું છું. હવે તો આ તો પુરુષ, પણ આ તો આવ્યા જ કરે ને એ બધું જરૂરી હશે. ઘણા કે રાજકારણમાં બધું બગડી ગયું, આમાં નો, એવું નથી, આપણામાંથી જ છે. એ સિસ્ટમ આંકવા માટે જોઈ, એ તો જેને કાંઈ ન કરવું હોય ને એને કાંઈ ન કરવાનું હોય. એ બધા કે આમાં ન પડાય, તું તો ક્યાંય પડે એમ જ હતી, કુવામાં પડતો હોય સારું. હમણાં એક ગામમાં અમે ગયા હતા ને, કે અમારા ગામમાં એ કે આળહું બહુ બધા, જમીનું બહુ જાજ્યું, પણ કે એટલા બધા આળહું કે જમીનના ભાવ વધારવામાં આળહ એમ. ઈ કે હમણાં હજી કે 10-12 વર્ષ પેલા ઈ કે 15-15 ને 20 હજાર હતા વીઘાના, ઈ તાત્કાલિક 20 લાખ કેમ કરવા, ઈ કઈ કરવું, ઈ જમીનના ભાવ વધારવાનો. ઈ કે અમારા ગામમાં આળહ, બોલો એટલું આળહું ગામ છે. એટલે મેં એમ કીધું કે તમે મત દેવા જાઓ મત કુટીરમાં, અને ત્યાં જઈને ઉભા રહ્યો, અને જેટલા નિશાન હામાં બતાવે એટલે તમને તરત જ્ઞાતિ ફલાણું ઢીકડું અમારો બીજાનો ત્રીજાનો યાદ આવે તો એ વાંધો નથી મને. પણ સાહિત્યકાર તરીકે સ્ટેજ ઉપરથી મારે કેવું હોય એટલું કહું કે અહીંયા હૃદય ઉપર હાથ રાખી આંખ બંધ કરી અને ખાલી 2 સેકન્ડ માટે વિચારજો કે હું કેને મારા ગામમાં દરેક સમાજનું, આ મારો છે એમ નહીં, દરેક 18 વર્ણ દરેક સમાજનું હારું કરી અને મારા ગામનો અને મારા દેશનો વિકાસ કરે એવો હાચો હાચ હારો કોણ છે એનું બટન દબાઈજો. બસ આટલી ભલામણ કરું છું, એથી વધારે કાંઈ નથી કરતો. કે હાસો હાથ ઉભો રહીએ કાયમના માટે એવો કોણ છે, એક હાથનો હોકારો દેવો કોણ છે એનું બટન દબાવજો. માતાજીને પૂછીને, હે ભગવાન, તમે જે માને ભગવાનને માતાજીને માનતા હો, હૃદય ઉપર હાથ દઈને કહેજો કે છે ભલે મારા હામો એને થોડીક બગડી ગઈ છે, મારા સમાજનો નથી, પણ હકીકતમાં ગામના કામ કરે એવો તો આજ છે, એનું બટન દબાવજો. એટલી ભલામણ કરતો હું છું પ્રોગ્રામમાં. એથી વધારે આપ બધા સમજેલા છો અને ભણેલા છો એટલે મારે કાંઈ નથી કહેવું. એટલે મિત્રો, હું યુવાનોને કહું કે ભટકાવ ને તોય કેના તમે ગીરમાં આવો, ગીરમાં ઘણી વાર આપણે હાવજ અમે જોયા, અનુભવ થયા. ડાલામાં તો હાવજ આમ વયો તો નળમાં ધીરો 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 ને, એટલે સડક કેવું ગીરમાં હોય ને. હા, વાહ 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 ભાઈ વાહ, તમે ઓલી છેલ્લી કડી લઈ લો, હવે તમને મોજ આવી. હું એ તમારા જેવો છું, બોલવા નથી દે. હાવ પ્રેમ છે ને, પ્રેમથી દુનિયામાં મોટું કાંઈ નથી. ગીત આવે તે પાછ વરાતા રહેજો થોડા, એટલે આમનું જે એના માટે મળ્યા છે એ થઈ જાય. એટલે એક પ્રસંગ છેલ્લો મારે કેવો છે, પણ એની પેલા આ વાત કે હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે, મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે,
આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાત લેવી છે. એટલે ભટકાવવું એ તમે, હું દાખલો દેતો હતો, હાવજ હામો સડકમાં વયો તો અમે ગીરમાં અનુભવ કરેલા. પ્રકૃતિ મને ને તમને બધું શીખવાડે. તો એ ડાલામાં તો હાવજ આમ વયો આવતો હોય ને આપણે જાતા હોય, એટલે ખોટું નાટક નહીં કરવાના, દેકારા નહીં કરવાના. ખાલી ધીરેક દિન ખોખારો ખાઈ ને આપણે એમ કરી અને ઉભા રહીને ધીમા ધીમા હાલ્યા જઈને તો એ આપણા સામું આમ જોવે, આમ કરે, પછી ઝાડવું હોય બાજુમાં એના સામું આમ કરે, પછી પૂંછડાને જરાક વળ દે અને પછી આમ સાઈડમાં હાલ્યો છે, રસ્તો આપી દે. હાવજ શું કામે રસ્તો આપી દે ખબર છે? કે આ મને ક્યાંક મારી દે એવું એને ન હોય, પણ એને એમ ખબર હોય કે એક પંજો મારું તો આના ડૂચા કાઢી નાખું. પણ માણસ એ બિચારો મારી વડ નથી, એના સામું ધીંગાણું થોડું કરવાનું હોય. ભલા માણસ એ હાવજ પાસે શીખવાનું છે. હા, તમે જો તમારે ઉપલેટા આજુબાજુમાં ભેહું ગલઢી થઈને ઘણી મરતી છે ને, હું આ દાખલો કાયમ દઉં છું. કોક ચોટ લાગે ને ભેહ મરી જાય, ગલઢી થઈને ભેહ મરી જાય. કોઈ દી મીડિયામાં આવ્યું, ચેનલોમાં, ટીવીમાં કે આજે પાનેલીની માલિકો એક ભેં ગલઢી થઈને મરી ગઈ, એવું આવે? ન આવે. ભેંસું તો મરતી હોય. પણ સુરતના એરપોર્ટ ઉપર 4-5 વર્ષ પહેલા એક ભેં પ્લેન આરે ભટકાણી, આખા દેશના મીડિયામાં આવ્યું હતું. હા, ભટકાવ ને તો એની આરે ભટકાવ કે દુનિયાને ખબર પડે કે મર્દનું ફાડ્યું ભટકાણો ભાઈ. હો ભાઈ. હા, હિન્દી ચેનલમાં આવતું મેં જોયેલું, તમે જોયું છે. દેખिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है. हाँ देखिए, हम येरा કરીને देखा, देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है. क्यों? सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भाद्रवे महीने में हमारा मालधारी का पाड़ा फाटीने धुआड़े जाता है. आ काठियावाड़ी हिंदी से अपनी साहब ए बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान में खूंदी नाखेगा. પણ ખૂંદી નાખવા માટે એક સાવું પડશે. તું ઓલી જ્ઞાતિનો, તું આ જ્ઞાતિનો, તને જોઈ લેશ ને આપણે જોઈ લેવાનું પાકિસ્તાન ને ચાઇના ને. આપણે એક થવાનું કામ કરો યુવાનો, બધું છોડીને વળગી પડો. જે કામ મળ્યું, કોઈ કામ નાનું નથી. તમને જે મળ્યું છે એ માનું મારી કુળદેવી આપ્યું છે. હા, એમાંથી આર પાર ક્યારે ક્યાં પૂગી જાય એ કાંઈ નક્કી ન હોય. મહાદેવ ભોળિયો નાથ આપણી ભેરે રહીએ. જેને કાંઈ નથી, તમે ઉંમર લાયક તો પાંગટ તૂટેલા ખાટલામાં પડ્યા રહી તોય થઈ જાય. લાયક થવા માટે આખી જિંદગી હડિયું કાઢ્યું છે. જેને લાયક થવું હોય ને એને સારું કઈ કરવું પડે. એવો એક પ્રસંગ માતાઓ બહેનો અહીં બેઠા છે, દરેક સમાજ અહીં બેઠો છે. અને મારા બધા પ્રોગ્રામો તમે જોતા છો, કોઈ સમાજ લગભગ એવો નથી કંઈક ને કંઈક મેં એના માટે વાત ન કરી હોય. પણ મને ગમતો એક છેલ્લો એક પ્રસંગ કહી અને પછી પાછો મારા શબ્દોને થોડું બે જ ગીતો ગાયા છે એટલે આપણે, પણ મને ગમતો આ પ્રસંગ કહી દો. ભલ્યા હવે એ જોડી જે છે ને, જોડી વાળા મિત્રો, હવે ત્યાંથી આમને ક્રોસ કરી અને આમ નીકળી જજો, કારણ કે આગળ વાળાને આવવું હોય તો અહીંયા આવી જાય. હા, એટલે અમને આ સાચું ઘી છે. આચું અમારી વાત એક જરાકે ફેલ જાય ને તો અમને ધનુર ઉપડી જાય. હાવ. હા, કારણ કે આપણું આ સાહિત્ય અદ્ભુત છે. દુનિયાના જેટલા ફિલોસોફર અને વિદ્વાનો થયા એમણે કીધું કે જે દેશની પ્રજા, જે દેશની પ્રજા જનતા છે એ એમનો ઉજળા ઇતિહાસ ને એમનું સાહિત્ય ભૂલી જશે, એ કોઈ દી નવો ઇતિહાસ નહીં રચી શકે. એ વાત પાકી છે. એને એનો ઇતિહાસ, એની ધરોહર ને એનું સાહિત્ય, મોટી જવાબદારી માતાઓ બહેનોની છે. હું તો મારી દીકરીને કહું, ગામડામાં બહુ વાંધો નથી, નકર છોકરાઓને બહુ પંપાળતાય નહીં. આમાં જેટલા બેઠા છે એને બધાને ખબર છે, જેના બાપાએ ઉભા મોરના ધોકા નાખ્યા હોય ને કોઈ દી માર ખાઈ ન આવે કોઈ ની. હોય, એ વાત સાચી છે. હા, ઈ કઈ જાણવા જવું. હવે તો શું છે, આપણે વળી હું બોલી તો પાછું રોંગ લાગશે કોકને. મોટિવેશન માં બધે એવું આવે, છોકરાને બાળકોને ટોર્ચર ન કરો, બાળકોને જેમ કરે એમ કરવા દો. ભાઈ અમને તો અમારા બાપુ આંબલીઓ માથે હેઠા પછાડેલા પબેડા મારીનો. અને આમાં જેટલા છે ને બાપાએ માર્યા એ વાતું જ આવવા દો. તમે ગામડાઓના બાપા હોય તો એ કઈ એમ ન કે મારો દીકરાને લાગી જાય. અને અમુક બહુ ભણવું જરૂરી. પાછું 21મી સદી છે, મને ખબર, હું બહુ સભાનતાથી બોલું છું, પણ બહુ અમુક તો હા માલું દકુલ્યું માર ખાઈને આવી છે. ડોહો હું મારું દકુલ્યું, એને છૂટો મૂકો, પડવા દો, ધૂળમાં આળોટે લીમડે સડાવો, બેનું ગમે એમ કરજો. હાવ પોચો ન કરી દેતા એમને. હાવ હુવાળા બહુ છે ને વગડામાં, તમે જોયું ને. હાવ અમુક તો હાવ હમણાં એક ઠેકાણે અમે ચા પાણી પીવા ગયા તો છોકરો બેઠો તો નાનો, 2, 2.5 કે 3 વર્ષનો કે 4 વર્ષનો હોય છે. તો બેન કે એકચ્યુઅલી ગઢવી કે મારો દીકરો જ્યાં મૂકો ત્યાં 2 કલાક બેઠો રહી, શું ન કરે, કઈ બોલે નહીં, તોફાન કરે, કોઈને રમાડવો તો પડે જ નહીં. મેં કીધું બેન રોગે લઈશે. છોકરું કોઈ દી સાનું મનું બેહે?
મેં કીધું ડોક્ટરને બતાવો કઈક તકલીફ હોય છે, છોકરાની તાસીર જ નથી સાનું બેહવું ઈ ચોફે સોફે ચડે ત્યાંથી આમ પડે ને આમ હડિયું કાઢે ને તોફાન કરે એને જ બાળકો કહેવાય. એટલે એને હાવ એના ઉપર કંટ્રોલ કરીને ઓલું કરે એમ નથી, પણ થોડાક ઘડવા માટે મજબૂત તો જોઈએ એમ. પણ ઈ પછી વાત છે. હા સરસ, ફરમાઈશું ઘણી બધી છે, અમુક લઈ લે અમુક બીજા રાઉન્ડમાં. પણ એક પ્રસંગ કહી દઉં, માતાઓ બહેનો ઘણી સંખ્યામાં છે, આપ બધા છો. મને ગમતો પ્રસંગ ઘણી વાર મેં કીધેલો છે. ગીગા મહિયા નામનો બારવટીયો એ બારવટું કરે છે મહિયા દરબાર. અને બારવટીયાઓને આપણે ત્યાં ખાનદાન ની આપણે ત્યાં કહેવાય છે કે 12 પ્રકારના વટ હોય ને બારવટીયો કહેવાય. કોઈની બેન દીકરી સામું નજરથી નજર આંખથી આંખ મેળવીને સતત વાત ન કરાય. વાત કરવા ખાતર જોવે એ વસ્તુ જુદી, પણ આંખથી આંખ મેળવીને સતત વાત ન કરે. મર્દ માણસો આપણે ત્યાં કોઈ પણ જ્ઞાતિમાં ઉજળા ઇતિહાસો છે એ નીચું જોઈ જાય. આંખથી આંખ મેળવીને વાત ન કરી શકાય, કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરાય. બારવટું કરતા હોય જ્યાં પહાડમાં પડ્યા હોય ત્યાં એમના પત્ની પણ ન જઈ શકે. એક વાર કદાચ હગા ભાઈ ને મારી નાખ્યો હોય તો હાથ જોડે એના ઉપર કોઈ દી ઘા ન કરાય. વાહો વળી જાય એના ઉપર ઘા ન કરે, માફી માંગે એના ઉપર ઘા ન કરે, ગરીબને કોઈ દી લૂંટે નહીં. આવા 12 પ્રકારના વટ હોય એને બારવટીયો કહેવાય. એવો ગીગા મહિયા નામનો બારવટીયો અને મેંદરડાની પાસે ગોધમા ડુંગરમાં પડેલો. ટૂંકમાં 5-7 મિનિટનો છેલ્લો પ્રસંગ ને પછી સપાખરું રામબાળાનું હું લઈશ. અને ઈ બારવટીયો પડેલો અને એમાં હાક ડાક બોલે નવાબની સામે બારવટે ચડેલા. એમના ઘરા એમનું બધું જૂટવાઈ ગયું એના માટે બારવટે ચડેલા. એમાં કણબી પટેલની એક દીકરી 16-17 વર્ષની દીકરી પરણીને આવી. નાગણી નામનું ગામ છે, બનેલી ઘટના છે. હજી 1.5 કે હવા કે 1.5 સદીની આ વાત છે. હવા વર્ષ પહેલાની આ વાત છે. 15-17 આ દેશની દીકરીઓ કેવું હોય એટલા માટે અમે આવી વાતો કરીએ છીએ. રહોડામાં ગરોળી ઘરી જાય ને બારા નીકળી જાય અને પછી એમ કહે કે અમે કઈક કરી લે. હું બેન તમારાથી કાંઈ ન થાય, વધારે અમારાથી નો કાંઈ કહેવાય. પણ હા હું ઘણી વાર કહેતો બેનું ને, તમારે લાગવું છે ઐશ્વર્યા રાય જેવું, તમારે દેખાવું છે દીપિકા પદુકોણ જેવું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું. અને દીકરા તો શિવાજી પ્રતાપ ને ભગતસિંહ. હવે ઈ તો ઘી ઘાસલેટ તો ક્યાંથી ભેગું થાય? ઈ તો સીધી જ વાત છે ને. એ તૈયારી તો કરવી પડે ને. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, એ સીધી જ વાત છે. એટલે હું આ વાત ઘણી વાર કહેતો કે વલ્લભભાઈ પટેલ જયારે આવ્યા એને વાતો તો એમની મારી પાસે ઘણી બધી છે. જેને સારું કર્યું એને અમને તોરા છૂટે, પણ એ વાત વધારે લાંબી છે નથી કહેતો. પણ ગોવા જયારે પોર્ટુગીઝ પાસેથી છોડાવવાનું હતું ને, ગોવા લેવાનું હતું ને આપણે, ત્યારે આખી બધા નેતાઓની જે આખી મીટિંગ બેઠી હતી, પ્રમુખ સ્થાને વલ્લભભાઈ પટેલ હતા અને બધી વાત હાલતી હતી. બેઠા બેઠા ઝોલા ખાવા માંડ્યા વલ્લભભાઈ. ઘડીક રાખો પેલા, હવે હમણાં ઇન્ટરવેલ આવી છે 5, 10 કે 15, 12 મિનિટમાં, એટલે પછી આપણે પાણી વડીલો મહેમાનોને હોય તો વાંધો નહીં, બધા મહેમાનો જ છે. પણ આ તો એમ કે આગળ ઓલું હા એવું કરીને હમણાં 10-12 મિનિટમાં આપણે ઇન્ટરવેલ આવે પછી બધું કરીશું. હા એટલે પાણી ઘડીક રાખી દો. વાહ વાહ, આ પાણીવાળી ધરતી જો. તમને ખમારે ડોલરિયા એટલા બધા વાતો ધક્કા મારે છે. હું તો સંક્ષિપ્તમાં સમયને હાથવીને કેતો જાઉં છું. વલ્લભભાઈ પટેલ ઝોલા મીઠા ખાવા એટલે બધાય કમિટીએ તેમણે કીધું કે આવી ગંભીર વાત હાલે છે અને આ ગોવા આપણે લેવાનું છે અને તમે કેમ ઝોલા ખાવ છો? કઈ વલ્લભભાઈ ધ્યાન દેતા નથી. વલ્લભભાઈ પટેલે કીધું ખાલી 2 કલાકની વાર લાગે, વાત તો ગોવાને લઈ લેવાની છે ને, જે લેવું હોય તો મને કહેજો, આગળ મને આરામ કરવા દો. અને હકીકતમાં જયારે ગોવા લીધું એની પાસેથી અને વલ્લભભાઈ સેના મૂકી તે 2 કલાક ને 13 મિનિટ ખાલી થઈ હતી. આને પરિણામ લીધું કહેવાય ભલા માણસ. આના વાત થાય, આની વાતો જગત. ઈ પટેલ ની દીકરી પરણીને આવી અને ખાલી 17 વર્ષના એની ઉંમરની દીકરી 15 દિવસ થયેલા પરણીને આવી અને નાગણી ગામને એનો પતિ જુવાન વાડીએ 3 દિવસ ગયેલો. બારવટિયાની એવી હાક ડાક, કારણ કે એ જે રાજની સામે બારવટે ચડ્યા હોય એટલે પછી એ ખેડૂને કોઈને કામ ન કરવા દે, જમીન બધી રાજની હોય. એટલે 3 દિવસ પોતાનો પતિ ઘેરે આવ્યો નથી. એટલે 1 દી 2 દી 3જે દી હવારના પોરમાં વેલી ઉઠી, ભેહું દોઈ, છાશ ફેરી અને દોણી શાહીની ભરી, પછી એક દહીંની તિખારી બનાવી, કાસળિયું લીધી, અથાણા લીધા, દાળ, બાજરાના રોટલા, અડદની દાળ, રીંગણાનું શાક અને બરાબરનું ભાત એવું તૈયાર કર્યું અને ભાતનો હુંડલો તૈયાર કરી 17 વર્ષની પટેલની દીકરી નાગણી ગામમાં પરણીને આવી હતી અને 16 શણગાર સજેલી દીકરી
ઓહરીની પાળ માથે તે આમ હેઠી ઉતરવા જાય, માથે ભાત લઈને હાહુની નજર પડી ગઈ. અરે વાલામોય મરી ગઈ, ક્યાં ઉપડી? એટલે કીધું કે તમારા દીકરાનું ભાત લઈને જાઓ છો વાડીએ. અરે મરી ગઈ, તને કાંઈ ખબર પડે છે? ભાત લઈને તું વાડીએ જાશો? ઓલો ગીગા મૈયાનું બારવટીયું હાલે 3 દીથા વાડીએ છે, એ કોઈ ઘેરે નથી આવ્યું, ઘેરે છે એ કોઈ વાડીએ નથી ગયું, અને તું હટાણે ભાત લઈને જાશો, તને કઈ ખબર પડે છે કે નહીં? એટલે બાઈને એમ થયું કે મારા હાહુ ખીજા હે અને હવે પાછી વળી જાઓ. એ હજી વિચાર કરતી હતી ને, તા હાહુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, મેણું કોઈને નો મારી, મેણું માથાનો ઘા. હાહુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, તને ખબર પડે? બોલો, તારો બાપ ગીગો મહિયો લૂંટી લે. ઈ તારો બાપ ગીગો મહિયો લૂંટી લે. ભારત વર્ષની દીકરીઓ કેવું હોય ઈ મારે કેવું છે. હા, એની બહુ જવાબદારી મોટી છે. કોઈ મહાપુરુષને જન્મ આપે તો આ દેશની દીકરી આપી શકે છે. એની સભાનતાની એને ખબર હોવી જોઈએ, એની મર્યાદાની ખબર હોવી જોઈએ, અને એ અંતરિક્ષ સુધી જાય એ સારી વાત છે, પણ એની સાથે સાથે એના અસ્તિત્વ ન રહી, એની મર્યાદા ન રહી, એને જ ખબર ન હોય કે હું કોણ છું. તો ભારત વર્ષને છે એ અડીખમ ભારત નહીં રહે, પછી ઇન્ડિયા રહે, પણ ભારત વસ્તુ જુદી છે. આજ વિશ્વની નજર છે ભારત ઉપર કે ભારત વર્ષની સંસ્કૃતિ, આપણી સભ્યતા શું છે, કેટલી સભ્યતાઓ આવીને વહી ગઈ. ભારત અડીખમ એમને આજ ઉભો છે. એટલે હું આ વાત આપને કરી રહ્યો છું, અને ઈ કઈક કરી શકે. એટલે એ દીકરીને એમ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. એટલે તરત જ પોતાના માથેથી ભાતનો હુંડો હતો એ ઓહરીની પાળે મૂકીને ઓરડામાં જઈને બાપના જે પિયરના ઘરેણા પહેર્યા હતા શરીરમાંથી એ તો પહેર્યા રાખ્યા, પણ હાહરા તરફના ઘરેણા ડબલ પહેર્યા. હો ભાઈ, ડબલ ઘરેણા પહેર્યા એ દીકરીએ. અને થઈ હાલતી. સાહેબ, શું ઘટના ઘટી છે વિચારજો બેનો દીકરીઓ તમે. કોક દી 17 વર્ષની ઉંમર હતી, એની પરણીને આવી અને 15 દી થયા હતા, અને હાલતી થઈ હાહુ રાયડું નાખતી રહી. લૂંટી લે હે, ઓલો બારવટીયો લૂંટી લે હે, આને ખબર નથી પડતી, મારું હુડ કાઢ્યું, હે વાલામુઈ, હે મરી ગઈ, જેટલા શબ્દો કહેવાના હતા એ હાહુ કહેતી રહી. અને ભાતનો હુંડો લઈને હાલતી થઈ. એ નાગણી ગામનું પાદર નો વટે ત્યાં સાડીકાની ગોધમાં ડુંગરમાંથી નજર પડી. 4 બંદૂકધારી આમ આડા ફરીને આમ બંદૂકના નાળસા રાખ્યા, અને દીકરીને થોડોક ધ્રાસકો પડી ગયો. કોણ છો તમે? કે બારવટિયા સહી. ભાતનો હુંડલો મૂકી દે, ઘરેણા બધા કાઢીને મૂકી દે, અને બેટા વહી જા દીકરી, અમારાથી તને અડાય નહીં, સ્પર્શ ન કરાય, અમે બારવટિયા સહી. એટલે એને કીધું કે વાત સાચી, પણ મને શું કામ? તો કે બસ અમે બારવટિયા છે, તમે શું કામ વાડીએ ભાત લઈને જાઓ છો? તમારે ઘરે બેસવું જોઈએ. અમે રાજનાહામાં બારવટે સીડ્યા, તમે બધા તમારી રીતે બધા કામ કરો તો અમારું રાજ ક્યાંથી પછી તો માને? એટલે કીધું તમે છો કોણ? તો કે ગીગા મહિયાના અમે માણસો છે, દરબાર ગીગા મહિયાના. તો કે ગીગો મહિયો ક્યાં છે? ગીગા બાપુ ક્યાં છે? ઈ તો ડુંગર ઉપર છે. કેમ? તો કે મને ન્યા લઈ જાઓ, મારે ગીગા બાપુ જોવા છે. કયો જમાનો હોય છે? 17 વર્ષની એક દીકરી એમ કે છે ગીગા બાપુ મારે જોવા છે. અને એને કીધું કે ન્યા નો જવાય, ગીગા બાપુ ખીજાય અમને, ન્યા કોઈ બાઈ સ્ત્રી બાઈ માણાથી ન લઈ જઈ શકાય ત્યાંથી અમારાથી. અને તું ભાત દઈ દે બેન, બીજી વાતું રહેવા દે, અમને જાજી વાતું ન આવડે, હમણાં ભડાકો થઈ જાય મરી જાય. એમ તો કે હા. તો કે તો સાંભળી લ્યો, તમે બારવટિયા છો તો હું સોરઠની ધરતીની પટેલની દીકરી છું. છાતીમાં બંદૂક મારો તો ભાત નહીં દઉં, ઘરેણા નહીં દઉં. છે આવી હિંમત? તમે આ કથાઓ વાંચો તો તમને ખબર પડે. આવી કથાઓ અનેક પડી છે આ દેશની ધરતીમાં, અને એ જ મજબૂતી બનાવે છે. જે ઘડતર છે, જે કેળવણી છે, એ એમાંથી મળે છે. એટલા માટે કહે છે કીધું મારો બંદૂક, અમને વાર નહીં લાગે. તો કે મારો બંદૂક, બાકી નથી દેવા ઘરેણા. તમને તમારા પાસે બંદૂકો છે અને મને એકલીને તમે મારો તો મારો, તમારી સુરવીરતા દેખાડો. એમ થયું કે આને શું કેવું હવે? એક જણાએ કીધું કે હાલો ને આપણે કેવું ગીગા બાપુને ધરાર આવી છે, અમે અહીં નથી લઈ આવ્યા બેનને. કે તારે ગીગા બાપુ પાસે જવું છે? કે હા, મને લઈ જાઓ. અને મિત્રો, 1.5 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટનાનો આ પ્રસંગ છે. નાગણી ગામની પટેલની 17 વર્ષની દીકરી પરિણાને 15 દી થયા હતા. માથે ભાતનો હુંડલો અને ગોધમાં ડુંગરની ઘેઘૂર જાડીમાં બંદૂકધારી 4 જુવાન જોથ જેવા બારવટિયા, અને જેને આપણે જુલ્મી કહી છે એ બારવટિયા, એની વચ્ચે રૂપના આભરણ જેવી 17 વર્ષની પટેલની દીકરી તેથી વગડામાં જંગલમાં એકલી હાલી જતી હતી. તેથી એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી, તોય આપણે કહીએ છીએ કે આપણે આગળ વધી ગયા છે, મંગળમાં પૂકી ગયા છે, અને આપણે ચંદ્રમાં જવાની જરૂર છે. એ બહુ સારી વાત છે, પણ ચંદ્રમાન મંગળમાં બધાય નહીં હામી પૃથ્વી નો બગાડી નાખતા. આપણાથી જ્યાં ત્યાં થૂકાય નહીં, જ્યાં ત્યાં કાગળ નખાય નહીં, નદીઓ બગાડાય નહીં, દરિયા બગાડાય નહીં.
એ બધી આપણી જવાબદારી, આપણે આપણી શરૂઆત તો આપણાથી કરવી પડે ને. નકર ન્યા મને તો મારો તો વૈજ્ઞાનિકોને પ્રશ્ન છે, હું હમણાં પ્રોગ્રામમાં કહું છું, આપણે આપણી વાત મૂકવી જોઈએ ને, સ્વતંત્ર છીએ. મારો પ્રશ્ન છે કે 100 વર્ષના માણસ ગામડામાં ક્યાંક ક્યાંક જોવા મળે છે ને 100 વર્ષના, પણ મને હું નહીં જીવું એ મને ખબર. 100 વર્ષ વધીને 80 બહુ, પછી કદાચ 2, 4 કે 5 વર્ષ વધારે થાય તો એ પછી સુગર ને એના કરતા વયા જાય સારું. એ પછી આમ 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 ખાવા જાય, હાથ આમ આમ વયો જાય. તો 80 માં હું 80 ગણી, આપણે 80 વર્ષ હવે છે એટલે 20 નીકળી ગયા 100 માંથી. મારે પ્રશ્ન એ છે વૈજ્ઞાનિકો પાસેથી, આગળ વધ્યા ને આપણે મંગળ સુધી પૂગ્યા એના પાસે, કે આ 20 વર્ષ કોણ આપશે એ મને કયો. એનો અર્થ એવો નહીં ભણવું નહીં, વિજ્ઞાન નો અપનાવું, પણ આપણું બધું ભૂલી ગયા. આડે થડી કઈ ખાવું, હું ખાવું કઈ ખબર નહીં. મને ઘણી વાર વિચાર થાય કે પ્રસંગો હોય ને ઉનાળામાં, વૈશાખ મહિનામાં લગ્ન હોય અને એ જે પીરણું આવે, આ તો હું આયુર્વેદિક આખી વાત કરું છું, એક ટૂંકમાં કહી દઉં, પ્રસંગ નથી કહેવા જતો. એટલે મને વિચાર થાય ઘણી વાર કે દાળ હોય, શ્રીખંડ હોય, કેટલી જાતનું ખાવાનું હોય, ધમ ઉનાળો હોય, બપોરના 1:30 વાગ્યા હોય, અને એ આમ પ્લેટ લે થાળી, અને પછી આમ શ્રીખંડની ચમચી મોઢામાં નાખે. આપણું આયુર્વેદ ડોક્ટરને પણ પૂછી લેજો, આપણી અંદર જઠરાગ્નિ ભગવાને એવો અગ્નિ બનાવ્યો છે અદ્ભુત કે આપણે જે ખાઈએ એને પચાવી દઈએ, પણ એની એને તૈયારી હોય છે. શ્રીખંડ ખાધું, એની ચમચી ખાધી, શ્રીખંડ અંદર ગયું એટલે એ ઠંડુ છે, એટલે અગ્નિ છે ને એ ઠંડાને ઓગાળવા માટે, એને ભસ્મ, એને પચાવવા માટે અગ્નિ તૈયાર થાય. ઠંડાને પચાવવા માટે આમ કરીને આમ જ્યાં અગ્નિ હજી તૈયાર ન થઈ રહી હોય ત્યાં ગરમ દાળની ચમચી ભરીને માથે નાખે. પછી ઓલો અગ્નિ જે આપણો જઠરાગ્નિ કન્ફ્યુઝ થાય, અને એવો કન્ફ્યુઝ થાય ને પછી હુઈ જાય. પછી હા પાંદા ઈનો છે તું 80 નો છે, આ સમજવા જેવું ગંભીર વાત છે આ. હા ખૂબ ખાવ, બધું ખાવ, ક્યારે ખાવું ઈ કોક વડીલોને પૂછ લેજો. મારે કોઈ ડોક્ટર પાસે ન જતો વાંધો નહીં, કોક ડોહીમાન પૂછજો વડીલો ક્યારે હું ખાવું. આના ઉપર હું ઘણું બોલી શકું પણ સમય નથી એટલે નથી બોલવું મારે. હા કહેવાનો અર્થ કે આ જીવનમાં બધી જરૂરી વાતો છે એટલે ટૂંકમાં, પણ ખેર મારે એ બાજુ નથી જવું. વગડામાં જુવાન બારવટિયાની વચ્ચે આપણા દેશની દીકરીની ઇજ્જત સલામત હતી, આજે સોસાયટીમાં સલામત નથી. આમાં કોઈ પાર્ટીનો વાંક નથી, આમાં ગમે એ પાર્ટી મારા માટે ફરી ફરીને તો બધાય હરખા છે. દરેકની માળાથી લઈને આપણી બધાની જવાબદારી છે. ક્યાંક સંસ્કારમાં આપણે આગા વયા ગયા છું, ક્યાંક સમજણમાં આગા હોય. ખેર એ દીકરીએ ડગલા દીધા અને આમ જોયું ગીગા મહિયાએ આમ બંદૂક કરી ઉભાર્યો, ન્યા ચારે ને બંદૂકે ધડાકે દઈ દઉં. હું ગીગો મહિયો છું, હું દરબાર છું. આવડી દીકરીને અહીંયા લઈ આવો છો કે બાપુ અમે નથી લઈ આવ્યા, હે અમે નથી લઈ આવ્યા, કે તો કે દીકરી ધરાર આવી. હે બેટા તું આવી કે તને લઈ આવ્યા? ના હું આવી. તમે ગીગા બાપુ તમે? તો કે હા હું જ ગીગો મહિયો. હું છે, હું કામ આવી અહીંયા? કે તમને જોવાતા. બેટા અમે જોયા જેવા ન હોય, અમે રાક્ષસ કહેવાય. અમારે કઈ બંદૂકનો ઘોડો દબાઈ જાય અને કઈ મારી નાખી માણસ મારું એ મારે માટે હાવ મચ્છર મારવા જેવું હોય. એટલે બેટા ઘરેણા કાઢ દે, ભાતનો હુંડલો મૂકી દે ને તારે ઘરે વહી જાય. એટલે કીધું ઘરેણા કાઢી દે. ગીગા બાપુ 17 વર્ષની દીકરી વગડામાં બોલે છે, ગોધમાના ડુંગરમાં એ પટેલની દીકરીઓ. શું એના મા બાપે સંસ્કાર આપ્યા છે? ઘરેણાઈ કાઢી દે, ભાતનો હુંડલો મૂકી દે. પણ હવે ગીગા બાપુ ઘરે જવાય એવું નથી. કે કેમ? કે મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પડ્યા છે. કે તારી કાળમુખી હાહુ હું બોલી એ મારે સાંભળવાનું? કે હા કઈ યુનિવર્સિટીમાં દીકરી ભણી છે એ જોઈ લેજો તમે. તારી કાળમુખી હાહુ શું બોલી હતી? એ કે હું મારા 3 દીથા જુવાન પટેલ મારો ધણી 3 દીથા વાડીએથી ઘેરે નથી આવ્યો, ભૂખ્યો હોય છે, રીંગણા તમારી બી કે કાચા ખાઈ લેતો હોય છે ને હતાણો હોય છે. તમે રાજામાં બારવટે છો. તો મને 3જે દી એમ થયું પરિણામે 15 દી થયા છે ને હું ઘરે ભોજનિયા કરું, મારો પતિ ખેડૂ મહેનત કરતો હોય ભૂખ્યો છે કે આજ ભલે મારી નાખે, એટલે હુંડો લઈને વેતી થી ભાતનો ઘરેથી. તા મારી હાહુ ખીજાણી તો મને એમ થયું કે હાહુ ખીજાય તો હવે નથી જાવું ભાત લઈને, એ હજી પાછી વળવાની જા તૈયારી કરું. તા મારી હાહુ બોલી કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે, ઓલો તારો બાપ. તો પછી બેટા તે હું કીધું? ઈ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. એટલી વાત જયારે કરીને મારા હાહુએ તેથી મારા પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા અને પેટારામાંથી ડબલ હાહરિયાના ઘરેણા પહેરીને આવી છું. અને મારી હાહુને કેતી આવી કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે. ભલા માણસ કઈ યુનિવર્સિટીમાં શીખી છે આ દીકરી આ વાત બારવટિયાની સામે? પણ તા તો કાળના જડબા ચીરી માથે પગ દઈને ઠીકો મારે એવો મરદા મરદ બારવટિયો હતો ગીગો મહિયો. મિત્રો એના હાથમાંથી બંદૂક પડી ગઈ. આ કરી શકે આ દેશની દીકરીઓ.
વેલ્યુ કાગળ મૂકીને વયું જાય, હું મારી જિંદગી જીવી લે, તને કાળોતરો નાગ કરે. કોની વાતું અમારે કરવી? પાછી ભાષણ કરતી હોય માયક ઉપર, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, નથી કરવો ઉદ્ધાર. કોની વાતો કરવી? ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે વતો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા નો થાય. એટલે મારે વધારે નથી કેવું, પણ મધુક પડી ગઈ ગીગા મૈયાના હાથમાંથી. દીકરી શું વાત કરે છે તું? તારી હાહુએ એમ કીધું, તારો બાપ ગીગો મૈયો તે કીધું બાપ હોય કેમ લૂંટે છે? મારે તો દીકરી નથી, પણ આજથી તું મારી દીકરી. બાપ દીકરી લૂંટે નહીં, કાપડું આપે. આલે આટલા કાવડિયા ટાણે ઠેલામાં છે, પણ દીકરી જા તારી હાહુને કહી દેજે, ગીગો મૈયો દીકરીને તો ન લૂંટે બાપ, પણ તારા નાગણી ગામના ઝાડવા સામું આ બારવટીઓ લૂંટવા નજર કરે તો દરબારના પેટનો નહીં. આ પ્રતિજ્ઞા છે મારી. શું ઘટના બની છે? અને દીકરી તો રાજી થઈ ગઈ અને હાલતી થવા, છેલ્લી આ વાત છે, હાલતી થવા જાય તો ગીગા મહિયાએ એટલું કીધું, બાપ દીકરીને લૂંટે નહીં બેટા, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરી ખવરાવે ખરી, હોય ને ખવરાવવાની ફરજ કરી. અરે હા બાપુ, લ્યો આ ભાતનો હુંડલો જમી લ્યો.